અમદાવાદ ભાઈપુરામાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારથી વિરાટનગર ઝોન સુધી રેલી કાઢવામાં આવી। પીવાનું પાણી અને ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રસ્ત છે। પીવાનું પાણી ગંદુ આવતું હોવાની લોકો ફરિયાદ કરી રહ્યા છે। અમદાવાદના ભાઈપુરા વોર્ડમાં ઘણી બધી સમસ્યાઓ છે, જેમાં ગટર અને પાણીની સમસ્યા ખાસ છે। રહીશો વારંવાર રજૂઆતો કરે છે, તેમ છતાં નિરાકરણ આવતું નથી। ગંદી ગટરનું પાણી છે તે પીવાના પાણીમાં ભળી જતું હોવાની આક્ષેપો વારેવાર થયા છે, જેના લીધે પાણી ખૂબ જ ગંદુ આવે છે અને પાણીના લીધે રોગચાળો પણ ફાટે છે। કેવું પાણી આવે છે? ગંદુ આવે છે, ગંદુ આવે છે। મેં વાસ આવે ગટરનું વાસ આવે રોજ આવે છે। 2-3 મહિનાથી કરીએ છે, કોઈ કે આવીએ છે, આવતા નહીં, કોઈ જોવાય આવતા નહીં। કોઈ આવે ખાલી જોઈને અંદર હરિયા નાખીને જતા રહે। 5:30 આવે જોવા ખબર પડે કે કેવું પાણી આવે, પછી આ બધી કોલેરા ને એવું થઈ જાય કે ના થઈ જાય બીમારી। એનાથી બીમારી ફેલાય કે ના ફેલાય પછી। અને સરકાર એમ કે સ્વચ્છતા રાખો, શું સ્વચ્છતા રાખીએ અમે એમ કહો। આ પાણી પી પીને તો બાળકો બીમાર પડી જાય। બાળકોને તો ખબર ના પડે કે આ ગંદુ છે કે શું હોય, એટલે બાળકો પી જાય, પછી બાળકોને બીમારી ફેલાય કે ના ફેલાય। હવે ખબર નથી કે નિરાકરણ કેમ નથી આવતું, કે હવે આની પાછળનું શું રાજકારણ રમાઈ રહ્યું છે, આજ સુધી કોઈ ખબર પડી નથી। વારંવાર અમે અધિકારીઓને આવેદનપત્ર આપ્યા છે, છતાં પણ એ લોકો કંઈ ધ્યાન આપતા નથી। એમણે 15 દિવસ પહેલાં પણ એક આવેદનપત્ર આપ્યું છે, પણ કે 1-2 દિવસમાં થઈ જશે એવો જ અમને બાંયધરી આપી છે, આજ સુધી પણ જોવા નથી આવ્યા। ભાઈપુરા હાડકેશ્વર વોર્ડ છે, ત્યાં છેલ્લા 25 થી 30 વર્ષથી આ સમસ્યાઓ ચાલુ છે। છેલ્લે મેયરને બી, કલેક્ટર ઓફિસને બી, ડેપ્યુટી કમિશનરને બી આવેદનપત્ર આપી ચૂકેલ છે। અહીંયા વારંવાર 365 દિવસ ગટરો ઓવરફ્લો થાય છે અને પીવાના પાણીની અંદર તમે જુઓ તો ગટરનું પાણી મિક્સ થઈ જાય છે। કમિશનરને આ અંગે આવેદન આપશે અને જો આગામી દિવસોમાં નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। કેમેરામેન હિતેશ સુતરિયા સાથે મીર દુધરેજિયા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।